ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયતના સરપંચ કાંતિલાલ કપૂરજી માળીએ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। માહિતી મુજબ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ સત્તાનો દુરુપયોગ અને કામગીરીમાં ગેરરીતિ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। લાંબા સમયથી ચાલી રહેલી તપાસ અને મળેલી ફરિયાદોના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ કડક નિર્ણય લીધો હોવાનું જણાવાય છે। સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ પંચાયતનું કામકાજ ખોરવાય નહીં તે માટે ઉપસરપંચ દિનેશચંદ્ર નટવરલાલ મોદીને કાર્યભાર સોંપવામાં આવ્યો છે। હવે તેઓ નવી ભીલડી ગ્રામ પંચાયતની તમામ વહીવટી જવાબદારીઓ સંભાળશે। ઘટનાને પગલે ડીસા પંથકના રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે, તેમજ ગ્રામજનોમાં પણ આ કાર્યવાહી અંગે વિવિધ પ્રતિભાવો સામે આવી રહ્યા છે। આગામી દિવસોમાં મામલે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે। ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ઓગણના ઓણ નજીક ઇકો કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। ઘટનામાં ઇકો કારમાં સવાર પિતા પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા છે। માહિતી અનુસાર ઇકો કાર સીએનજી ભરાવવા જઈ રહી હતી ત્યારે ટ્રેલર સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી। ઘાયલ થયેલા પિતા પુત્રની ઓળખ ખીમા ઠાકોર અને અલ્પેશ ઠાકોર તરીકે થઈ છે। તેઓ બંને પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખલ ગામના રહેવાસી છે। અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ સારવાર માટે તેમને ધારપુર હોસ્પિટલ રિફર કરાયા છે। વાવથરા જિલ્લાના રા તાલુકાના ડુઆ ગામે એક ધાર્મિક પ્રસંગ દરમિયાન રાજકીય આગાહી કરવામાં આવી છે। ગોગાજીના કાર્યક્રમમાં ધૂણતા બુવાએ કોંગ્રેસના આગેવાન માંગીલાલ પટેલની જીત અંગે ભવિષ્યવાણી કરી છે। આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। બુવાએ ઉપસ્થિત જનમેદનીની સમક્ષ કહ્યું કે જે દિવસે તમે ધારાસભ્યની ટિકિટ લઈને મારા દ્વારે આવશો તે દિવસે 11,000 મતોથી તમારી જીત નિશ્ચિત કરશે। જો તમે એક પણ ઓછો મત આવશે તો કહેજો, તમારી જીત નક્કી છે, દરેક જગ્યાએ જીત થશે। પાલનપુરના સામડી રાણાજી વાસ પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો। ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે। ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક અને ચાલકનું કચણઘાણ નીકળી ગયું। ડમ્પર ચાલક બાઇક ચાલકને ટક્કર મારી ડ્રાઈવર ફરાર। અકસ્માત થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા। ગઢ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભાભર તાલુકાના ભીંબોરડી ગામે જેટકો કંપની દ્વારા ઊભા પાકમાં વીજપોલ નાખવાનું કામ શરૂ કરાયું છે। ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા અન્યાય થતો હોવાની રજૂઆત બાદ સાંસદ ગેનીબેન ઠાકોર ભીંબોરડી ગામે પહોંચ્યા હતા। સાંસદ ગેનીબેન ઠાકોરે જેટકો કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જ્યાં સુધી ખેડૂતોને તેમના ઊભા પાકને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી કામગીરી આગળ વધારવા દેવામાં આવશે નહીં।